વે ઓફ ઇન્ડિયા આ રહ્યો ગેટવે ઓફ ઇન્ડિયા. હવે આપણે ઇન્ડિયા ગેટ ત્યાં જોઈ લઈએ એકવાર. હવે આપણે ઇન્ડિયા ગેટ થી અત્યારે દરિયામાં આપણે બોટ પરથી આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? એલિફન્ટા ગુફામાં જવાનું છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તમારા બધાને ફરી મારા ન્યુ વ્લોગમાં સ્વાગત છે. આપણે વ્લોગ એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અત્યારે થઈ ગયો ત્રીજો દિવસ અને સવાર પડી ગઈ છે ને આપણે અત્યારે હોટલમાં હોલ્ડ કર્યો તો નું ખોલો. હા, રેડી થાય છે અત્યારે બધા રૂમમાં ફરીને રેડી કરે છે. કાકા રેડી થવા જાય હમણાં. મજામાં આવું. હવે આપણે આવ્યા છીએ મુંબઈ. આવી ગયા છીએ. બોમ્બે આવ્યા છીએ ફાઇનલ. સાઈડ પ્લેસ આવ્યા છે. મમ્મી હજી બહાર આવ્યા રેડી થઈ ગયા અને આ બેન રેડી થઈ ગયા. ફોટાસ પાડે. ફોટા સિવાય એના જ કાંઈ ઉજતું નથી. આપણે મસ્તીના દેખાડી છે. હમણાં થોડી જોરમાં ફરવા જવું આપણે મુંબઈમાં. મુંબઈ દર્શનમાં રખડતું. બ્રિજ બનતો જાય છે. હવે જો તમે નીચે છે આમ તો એક જ બ્રિજ છે. એક જ બ્રિજ છે. રાઠોડ ઉપરથી લાઈનો લેવા તમે પેલી જાવ ગજમાંથી નીચે જવરમાં ઉઠી પછી ક્યાં મળી બધું એમાં. હવે આપણે મુંબઈમાં આવી ગયા છીએ ને ફરવા નીકળી ગયા છીએ. આપણે જવાનું છે ગેટવે ઓફ ઇન્ડિયા. હાલો બધા. ગેટવે ઓફ ઇન્ડિયા. કેટલી મોટો અમે લોકોએ અંબાણીનો એન્ટેરિયા જોઈ લીધો. એન્ટેલિયા જોઈ લીધું છે. પછી અહીંયા મુંબઈમાં જે દરિયો હતો એ પણ જોઈ લીધો. જોરદાર એની અંદરનો જે પુલ હતો એ પણ જોઈ લીધો. પછી તેનું ટનલ પણ જોઈ લીધો. ખૂબ સરસ મજા આવી ગઈ જોવાનું. એનો અહીંયા એના રોડ પણ એવા ક્લીન છે, સ્વચ્છતા છે, ચાલવાની મજા આવે એવું બધું છે. અને એનું બધી લોકેશન જોરદાર છે. એની બિલ્ડિંગો એવડી મોટી મોટી ને બિલ્ડિંગ એ મસ્ત છે બધી. મુંબઈ વિઝિટ કરવા જેવું છે. હા, મેં એકવાર તો આવવું જ જોઈએ. હવે ખરીદીમાં ઊભા રહી ગયા. આપણે જઈએ છીએ. જોઈએ ખરીદી કરે છે. આપણું કઈ ચીજ નથી. જો અહીંયા મસ્ત છે લોકેશન. સીધા કા આવી જાય. તમને કેવું મજા આવે ને? અરે મુંબઈમાં આવ્યા પછી આમ જો આ મજા. તમને તો મજા જ. ગાર્ડન હે. હા, ગાર્ડન મજા જ આવે. બીજી વાર આવો ને ગેટ ઓફ ઇન્ડિયા. આ ગાર્ડન હાઉસ સામને ગેટ ઓફ ઇન્ડિયા હે. જો રહ્યું દેખાય છે. હમણાં આપણે ત્યાં જવાનું. જોઈ રહ્યું સામને. ત્યાં હમણાં આપણે થોડી વારમાં જઈએ. મફતમાં છે બધું લઈ લ્યો. મફતમાં નથી. મફતની કોટરીઓ છે. તમને શું મજા આવે? તમને મજા આવે છે? બહુ જ ને. હવે ક્યાં જવાનું છે આપણે? ગેટ ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયા. ઓય બાપા, અહીંયા કેટલું ઊંચું છે આમ તો જો. અને એના રોડ ક્લીન છે. નહીં મને ગમ્યું હોય. આપણે એટલે હિન્દીમાં થોડુંક વાત કરું એટલે મુંબઈના લોકોને એમ લાગે કે આમ મહારાષ્ટ્રી છે. ના આપણે ગુજરાતી કાઠિયાવાડી જ બોલે ને. તો આપણે હવે અત્યારે તો પહોંચી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. આ રહ્યો ગેટવે ઓફ ઇન્ડિયા. આ છે તાજ હોટલ. અને આપણું ગ્રુપ બહુ મોટું છે. તાજ હોટલ છે આ. અને આપણે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ બંને પહોંચી ગયા છીએ. હવે આમથી આમ ફોટા પડીને હા બોલો છોકરાઓ. આ ભેગા જ છીએ. બોલો. તાજ હોટલમાં જવું હમણાં આટો મારવા. પછી તે બોલું એટલે રહેવું, બાકી બહાર નીકળી જવું. ગેટવે ઓફ ઇન્ડિયામાં જ કાંઈ નથી. ત્યાં તો ફોટા પાડીને નીકળી જવું. લાઇક્સ ને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો કોમેન્ટ. હવે આપણે ઇન્ડિયા ગેટ ત્યાં જોઈ લઈએ એકવાર. હવે આપણે ઇન્ડિયા ગેટ થી અત્યારે દરિયામાં આપણે બોટ પરથી આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? એલિફન્ટા ગુફામાં જવાનું છે. અને ત્યાં પહોંચતા 4 કલાક ને ત્યાં જતા પણ 4 કલાક લાગશે. અહીંયા બોમ્બે જોવો તમે. તાજ હોટલ ના ઇન્ડિયા ગેટ છે. અને આપણે આ જેકેટ પહેરી લીધા. અહીંયા આપણે હેઠે પડી જાય તો કોની ઉપરનું? એટલે હા, બધા બેસી ગયા સામે. જેતા કાકા ને બધા બેસી ગયા. કાકા પણ અહીંયા જો ફોટોશૂટ કરે છે. માસી પણ બેસી ગયા. પલક પણ છે.
અહીંયાથી એક નંબર જોરદાર વ્યૂ આવે છે, મજા જ એવા રાખે. કોઈ પડી ન જાય એટલે પડાઈ દીધો. અહીંયા ઊંડું કેટલું છે આમ તો જોવો. અત્યારે અમે હજ વચ્ચે પહોંચી ગયા છીએ, આપણે આગળ જઈ. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. મજા આવે છે. હાલો આપણે આગળ. કેવી મજા આવે છે? કેવી મજા આવે છે? ગજબ મજા આવે. તમને કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. તમને કેવી મજા આવે છે? મને બહુ મજા આવે. તમને કેવી મજા મસ્ત આવે? ફીલ થાય છે. તમને કેવી મજા આવે? મજાની તો વાત તમને કેવી બહુ મજા આવે. બહુ મજા આવે. ના હોઈ ગયો. અમાર મૈરાત ને નીંદર આવે છે. બહુ મજા મુંબઈમાં કે એ મુંબઈ નો મોટો મુંબઈ આવે છે અમે અહીંયા શિપમાં. બહુ તમને મોજે મોજ. મજા આવે છે? અત્યારે બધા મોજ કરે છે ફૂલ. હવે આપણે લોકો ગુફાની અંદર જોવા લાગ્યા છીએ. ટ્રેનની અંદર બેસીને હું અહીંયા પરી બેઠી છે અને જેમ્બુ બેઠો છે અને પાછળ પ્રવીણ કાકા, લલિતા માસી, મહિરાજ અને આગળ ભાઈ બેઠો છે. આગળ કાકા ને બધા જ બેઠા એ લોકો અને અમે અંદર ધીરે ધીરે આ કાકડો આવ્યો જો. બજારમાં આવી ગયા છીએ ઉપર. અહીંયા બધા ફોરેનર ની બજારમાં એવું લાગે નીકળ્યા ફોરેનર જ છે. તમે જોઈ શકો છો. જુઓ બધા જ લોકો ફોરેનર છે. આપણે એન્ટર થઈએ છીએ અત્યારે એલિફન્ટા ગુફા. અત્યારે છે ને હું એટલે ચડે ને આવો ફૂલ જડગો છે ને એમાં ગરમીના રેપઝેપ થઈ જાય, ફૂલ પરસો વળી ગયો છે અને આ રે ગુફા આપણે એન્ટર થઈ એ બધા. ચલો જઈ ધીમે ધીમે. મસ્ત લોકેશન છે પણ હારું વાર તડકો બહુ લાગે. ઠંડુ પાણી પી લીધું. કમ્પ્લીટ ટોપી લઈ લીધા છે. જો હું પહેલું એકવાર કેવો લાગુ. શાહરુખ ખાન કે માઇકલ જેક્સન લાગુ ને બગી. એન્ટર થઈ હવે. આ છે ગુફા મસ્ત. ખૂબ જોરદાર છે પણ એના જૂના જમાનાનું બધું જ છે. ભગવાનની મૂર્તિઓ જેમ સેમ જ કાંઈ કરેલ નથી. એકવાર જોઈ શકો. આ હનુમાન દાદા છે. આ હનુમાન દાદા છે. જો અહીંયા ભગવાનનું છે. આ કયા ભગવાન છે માસી? બુદ્ધ ભગવાન છે. બૌદ્ધ ભગવાન છે. એલિફન્ટા ગુફા. અહીંયા હે ને કાંઈ કરેલ નથી રિનોવેશન. જેમ હતું એમ જ છે બધું. એક નંબર. બહુ ગરમી થાય છે. પહેલાનું જેમ જ. I'm going to Dubai. Oh. ઓસ્ટ્રેલિયા. I'm from Dubai. ઉલ્ફી કોવાનું. एक बार जो कहा दूसरी बार नहीं खाऊंगा. पैसा ना मुझे जाना. આપણે લોકો પહોંચી ગયા છીએ અહીંયા ઝૂ પર. ઝૂ ચોપાટી પર બધા લોકો પહોંચી ગયા છીએ. મસ્ત વ્યૂ આવે. હમણાં સનસેટ હતો, સનસેટ હોય જ હોય. ટ્રાફિક અહીંયા બહુ જ છે. જો પ્લેન ઉડે છે. પવન જોરદાર છે ને વ્યૂ મસ્ત છે એટલે મજા આવે છે.
અત્યારે હવે ધીમે ધીમે શાંત થઈ જાય છે. અહીંયા બીચ ઉપર ને જોરદાર લોકેશન છે ને ઠંડો ઠંડો માલ ને પવન છે. એટલે અહીંયા અમે હું ભાઈ અહીંયા બેન ને બધાનો ફોટોશૂટ કરી, ફોટા મસ્ત આવે. અને હારોવાર અહીંયાથી પ્લેન નીકળે, અત્યારે તો નથી નીકળતી, પ્લેન નીકળે એ પણ જોરદાર સીન છે. અને એક બોટ નીકળે એ પણ જોઈ કેવી નીકળે. અને કાલે હજી એક નવું તમારા માટે લઈને આવશે, એ પણ તમે જોયા રાખજો, અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રાખજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. પાછા નાખી દીધા પૈસા. હા. એમાં એવું હતું કે થર્ડ ક્લાસ આવી ખાલી હતું એ કે બિઝનેસ ક્લાસ છે તો ઓલા એકના 700 રૂપિયા હતા બિઝનેસ ક્લાસના 900. તો ગાઈઝ હવે કાંઈ નહીં, આખો દિવસ ફરી લીધો અને હું મારો બ્લોગ એન્ડ કરું. આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી રામ, બાય.